નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સ્વાધ્યાય 2.2 માં જે દ્વિપદી સંભાવના વિતરણના સૂત્રની મદદથી જે દાખલા ગણી શકીએ એની આજે વાત કરવાના છીએ. ઓકે, તો સૌપ્રથમ પહેલા તો હજે મિત્રો તમે જો સૂત્ર યાદ ના હોય તો સૂત્ર પહેલા તૈયાર કરો, પાકું કરો અને ત્યારબાદ જ વિડિયો લેક્ચર જોવો, બરાબર? એટલે આપણા માટે સૂત્ર ખૂબ જ ઉપયોગી બનવાનું છે. તો આ સૂત્ર આપણે પાકું કરવું જોઈએ. પાકું કર્યા બાદ જ આ વિડિયો જોવાનો છે. એટલે હજી સુધી જો તમે સૂત્ર પાકું નથી કર્યું તો વિડિયો પહેલા બંધ કરી દો અને પહેલા સૂત્ર પાકું કરો. સૂત્ર પાકું થઈ જાય પછી એકવાર લખો, લખાઈ ગયા બાદ ફરી વખત આ વિડિયો ચાલુ કરી દો. ઓકે, ચલો આજે આપણે દ્વિપદી સંભાવના વિતરણ છે એમાં જે દાખલા પૂછાતા હોય છે, બરાબર? 3 માર્કનો જે દાખલો પૂછાતો હોય છે એની આપણે આજે વાત કરવાના છીએ. ઓકે, તો એમાં જોઈએ આપણે દાખલા નંબર 1 સ્વાધ્યાય 2.2. આપણે એમાં કોઈ દર્શાવેલ છે સ્વાધ્યાય 2.2. એમાં દાખલા નંબર 2, બરાબર? એટલે કે તમારા પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય 2.2 છે એમાં દાખલા નંબર 1 છે એની વાત આજે કરવાના છીએ. ઓકે, જોઈએ આપણે રકમ કઈ આપેલી છે એની વાત કરીએ તો રકમ આપણે કઈ એવી આપી છે કે એક સમમિત આ શબ્દ આપણે મને ઉપયોગી બનાવવાનો છે, બરાબર? સમમિત દ્વિપદી વિતરણ માટે n બરાબર 8 હોય તો p of x less than or equal to 1 મેળવો. તો આપણે અહીંયા સમમિત દ્વિપદી એટલે સમમિત એટલે સમાન કહીશું. શું કહીશું? સમાન. એટલે એનો મતલબ એમ કીધું કે સફળતા અને નિષ્ફળતા બંને સમાન છે. સફળતા અને નિષ્ફળતા બંને કેવી છે? સમાન છે. ઓકે, આપણે ખબર છે કે ટોટલ સંભાવના 1 હોય તો સફળતા નિષ્ફળતા એના બે ભાગ પડી તો બંનેના ભાગે અડધો અડધો એટલે કે 1/2 અથવા તો 0.50 0.50 એમ કહી શકીએ, બરાબર? 50% 50% એવી રીતે. તો એનો મતલબ એમ થયો કે p બરાબર p એટલે કે સફળતાની સંભાવના p બરાબર આપણને આવ્યો છે 1/2. કેટલા આવ્યા છે? 1/2. ઓકે, q બરાબર કેટલા આવ્યા છે? q બરાબર પણ 1/2 કહી શકશું, બરાબર? કેમ આવું થયું? કારણ કે આપણને દાખલામાં શબ્દ આપી દીધો સમમિત. કયો શબ્દ આપ્યો છે? સમમિત. ઓકે, જ્યારે તમને સમમિત દ્વિપદી કે ત્યારે ફરજિયાત તમારે સમમિત એટલે સમાન એવું મતલબ થાય છે, બરાબર? તો એનો મતલબ એમ કે સફળતા અને નિષ્ફળતા બંને કેવી આપી છે? સમાન આપેલી છે. તો સફળતા એટલે p બરાબર એનું 50% એટલે 1/2. q બરાબર પણ 50% એટલે એનું પણ 1/2 થશે. ઓકે, હવે બાકીની વસ્તુ તો ઓલરેડી આપણને આપેલી છે. એટલે કે n બરાબર જો અહીં 8 આપી દીધા છે. એટલે કે n બરાબર આપણને 8 આપ્યા છે. x ની કિંમત કેટલી લેવાની કીધી છે? x ની કિંમત 1 કે તેથી નાની. x ની કિંમત 1 કે તેથી નાની. ઓકે, 1 કે તેથી નાની એટલે 1, નાની એટલે 0. માઈનસમાં તો ક્યારે કિંમત નથી લખી શકતા. x ની કિંમત ક્યારે આપણે માઈનસમાં ના લખી શકીએ. તો x ની કિંમત કેવી લેશું? 0 અને 1. એવો મતલબ થશે ને? x બરાબર x ની કિંમત 1 કે તેથી નાની એટલે 1 નો સમાવેશ થાય છે એમ કહીએ છીએ, બરાબર? તો x ની કિંમત આપણે 0 થી 1 ની લેશું. એટલે x બરાબર કેવી કિંમત થશે? x બરાબર 0 અને 1. આ બેઝ કિંમત થશે. ખ્યાલ આવશે ને મિત્રો? બરાબર? માની લો કે તમને આવું કીધું કે p of x ની કિંમત 5 આવું કીધું હોય તો x ની કિંમત કેવી થાય? 0 1 2 3 4 અને 5 તો આવી થાય. પણ માની લો તમને આવું કીધું p of x less than or equal to 5. એટલે આવું કીધું હોત તો જો અહીંયા ઇક્વલ ટુ નથી એટલે બરાબર આમાં ઇક્વલ ટુ નથી તો આપણે x ની કિંમત 0 1 2 3 અને 4 આવશે. 5 નો સમાવેશ અહીંયા થયેલો નથી એવો મતલબ થતો હોય છે, બરાબર? આ બધાથી તમે પરિચિત છો તેમ છતાં પણ અહીં આપણે રિપીટ કરેલું છે. ઓકે, એમાં આપણને બરાબર ઇક્વલ ટુ આપેલ છે એટલે કે x ની કિંમત ક્યાંથી શરૂ? 0 થી લઈને એટલે કે 0 અને 1 ફક્ત આવશે. ઓકે, હવે વાત કરીએ બરાબર આપણે સૂત્ર પ્રમાણે મૂકે તો આપણે સૂત્ર બધાને યાદ છે કે દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર લખીશું અહીંયા. દ્વિપદી સંભાવના
વિતરણનું સૂત્ર. ઓકે, દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર તમને બધાને યાદ હશે એવી આશા સાથે બોર્ડ પર લખું છું. તો દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર p of x બરાબર ncx p ની માથે x ઘાત q ની માથે n x ઘાત. ncx p ની માથે x ઘાત q ની માથે n x ઘાત. ઓકે, આ બધા જ સૂત્ર ના સંકેતો છે, બધા જ ની કિંમત આપણને આપી દીધી છે, ખાલી આપણે એમાં એપ્લાય કરવાની છે. જોઈએ આપણે તો પહેલા તો p of x બરાબર સૌપ્રથમ આપણે x બરાબર કઈ કિંમત લેશું? ખાલી 0 લેશું. આપણે બે કિંમત લેવાની છે. x બરાબર પહેલા 0 મૂકીએ એટલે x બરાબર 0 મૂકતા આવું લખીશું. x બરાબર કેટલા મૂકતા? 0 મૂકતા. ઓકે, આ સૂત્રમાં એટલે કે p of x એટલે 0 n એટલે કેટલી કિંમત છે? 8 એટલે કે 8 nc c એટલે secant of x ની કિંમત 0 બરાબર ઇન્ટુ p એટલે 1/2 એની માથે x ઘાત એટલે 0 ઇન્ટુ q પણ 1/2 n એટલે આપણને આ પાસે 8 માઈનસ x એટલે 0 બરાબર. કે બરાબર 8c0 એટલે આવું જ્યારે હોય 8c0 એટલે કે nc0 હોય ત્યારે એની કિંમત 1 થશે. કેટલી થશે મિત્રો? 1. તો અહીં દર્શાવીએ આપણે બરાબર 8c0 એટલે કે એની કિંમત કેટલી થશે? 1 થશે ગુણ્યા કોઈ પણ ની 0 ઘાત એ પણ કેટલી થશે? 1 થશે. એટલે કે એની પર આપણે 1 લખીને ગુણ્યા 1 ની બરાબર ऐसे લખી નાખીએ એક સ્ટેપ આપણે 1/2 એની માથે 8 માંથી 0 બાદ જાય એટલે 8. ઓકે, પછી 1 ગુણ્યા 1 ની માથે 2 ની 8 2 ગુણ્યા 2 એટલે કેલ્શિયમ મિત્રો કરી જશે તમે 256 થશે. કેટલી થશે? 256 એટલે કે 256. ઓકે, આ ગુણાકાર છે, ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચે ગુણાકાર એટલે ઉપર ઉપર ગુણાકાર 1 ના છેદમાં 256 બરાબર. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 1 ને 1 જ આવશે છેદમાં 256. આ આપણને મળ્યું p of 0 મળ્યું p of 0 બરાબર. આ વાત થઈ 0 કિંમત મૂકીને કિંમત મેળવી. હવે હશે આપણે x ની કિંમત કેટલી મૂકવાની છે? 1 મૂકીને પણ કિંમત મેળવવાની છે બરાબર. તો મેળવીએ આપણે બરાબર કે અહીં જગ્યા ઓલરેડી છે કે બરાબર. તો એમાં મેળવીએ કે હવે આપણે કિંમત x બરાબર કેટલા લેતા? x બરાબર 1 મૂકતા. x બરાબર 1 મૂકતા. ઓકે, x બરાબર 1 મૂકી દીધા. હવે આપણે જે સૂત્ર છે સૂત્ર બીજી વાર લખવાની જરૂર નથી, કારણ કે આપણે સૂત્ર એકવાર અહીંયા ઓલરેડી લખી નાખેલું છે. તો ડાયરેક્ટ કિંમત જ મૂકવાની છે. કિંમત મૂકીએ આપણે સૂત્ર બરાબર. આ સૂત્રમાં એટલે કે અહીંયા જોઈએ આવો p of x ની જગ્યાએ 1 બરાબર n એટલે 8 બરાબર c x એટલે 1 ઇન્ટુ p ની x ઘાત p એટલે 1/2 અને x ઘાત એટલે 1 ગુણ્યા n એટલે 1 આ q એટલે 1/2 n એટલે 8 માઈનસ 1 આવું થશે બરાબર. હવે 8c1 બરાબર એટલે કે 8 ભાગ્યા 1 કરીએ એટલે કે 8c1 બરાબર એટલે કે આપણી કિંમત અહીં 8 થશે. 1/2 ની 1 ઘાત એટલે 1/2 જ રહેવાનો છે. એની કોઈ એક ઘાતમાં કોઈ પણ કિંમતમાં ફેર નથી રહેતો. પછી 1/2 ની માથે 8 માઈનસ 1 તમને ખ્યાલ છે 8 બરાબર. 8 ગુણ્યા 1/2 ગુણ્યા 1 ના છેદમાં 2 ની 7 ઘાત એટલે કે 148 બરાબર. આ 148 મૂકી દઈશું. ઓકે, ઉપર ઉપર ગુણાકાર નીચે નીચે ગુણાકાર
ગુણાકાર ઉપર ગુણાકાર એટલે 8 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 8 જ થવાના છે છેદમાં 1 ગુણ્યા 2 ગુણ્યા 248 એટલે 256 જે થાય છે બરાબર એની જ વાત થાય છે. ઓકે તો આ આપણને શું મળી ગયું? આપણે છેદ ઉડે છે પણ ઉડાડવાના નથી કારણ કે આગળ આપણે એનો સરવાળો કરવાનો છે બરાબર. ફરી વખત લસા લેવો પડશે. આવું ના કરવું પડે એટલા માટે આપણે અહીંયા છેદ ઉડાડશું નહીં બરાબર. કોઈ પણ દાખલામાં હંમેશા આપણે છેલ્લે છેદ ઉડાડશું, અત્યારે ક્યારે આપણે છેદ ઉડાડશું નહીં. ઓકે તો એની કિંમત એમના માં લેવા દઈશું એટલે કે p ઓફ 1 બરાબર આપણને જે કિંમત મળી છે એને એમને લેવા દઈશું. ઓકે હવે આપણને જે બે આન્સર મળેલા છે બરાબર આ તમે બોર્ડ પર જોઈ શકો છો. આ બે આન્સરના આપણે આન્સર ઉપર તરફ એટલે કે સરવાળો કરવો પડશે. એટલે આપણે આવું લખશું એટલે કે p ઓફ બરાબર p ઓફ x > બરાબર અહીંયા જગ્યા નથી એટલે હું તમને ઉપર લખી આપું છું બરાબર. હવે તમારા મિત્રો આ મેળવવા છે એટલે કે p ઓફ x > 1 એટલે બરાબર આ લખાઈ ગયા બાદ આવું લખીશું બરાબર p ઓફ 0 + p ઓફ 1 આવું થશે બરાબર. તો p ઓફ 0 આપણે મેળવ્યું છે 1/256 વત્તા અહીં આપણે 8/256 મેળવ્યું છે 8/256 તો છેદ સરખા છે બરાબર 256 એટલે કે ઉપર સરવાળો થશે એટલે કે 9/256 બરાબર. આ તમારો શું થઈ ગયો? આન્સર થઈ ગયો 9/256 એ તમારો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. આવી રીતે દાખલો આખો ગણવાનો થશે. ફરી એક વખત ધ્યાન આપી દેશું. પહેલો દાખલો છે એટલે થોડોક અઘરો પણ લાગ્યો હશે એવું બની શકે પણ એકદમ ઈઝી છે. સૌપ્રથમ પહેલા તો આપણે કિંમત મૂકશું. તો કિંમતમાં આપણને અહીંયા આપેલું છે એક સમમિત દ્વિપદી વિતરણ માટે n બરાબર 8 આપ્યું અને p ઓફ x1 બરાબર એવું કંઈક મેળવવાનું કીધું છે. ઓકે તો અહીંયા આપણે સમમિત દ્વિપદી જ્યારે આપે ત્યારે p ની કિંમત 1/2 અને q ની કિંમત 1/2. કેમ આવું થાય છે? મેં તમને અગાઉ પણ વાત કરી એ મુજબ કે p સમમિત દ્વિપદી હોય એટલે કે સફળતા અને નિષ્ફળતા બંને સમાન છે એવું કીધું હોય બરાબર. એને જ આપણે સમમિત દ્વિપદી વિતરણ કહીએ છીએ. તો જ્યારે પણ સમમિત દ્વિપદી શબ્દ તમારા દાખલામાં વાપરે ત્યારે આપણે ફરજિયાત p અને q બંનેની કિંમત કેવી લઈ લેશું? 1/2 લઈ લેશું. ઓકે આ p અને q મળી ગયો. n તો ઓલરેડી આપણે 8 આપેલો છે. x ની કિંમત આપણે આપી છે p < ≤ 1 બરાબર. એટલે x ની કિંમત 1 કે તેથી નાની. ઓકે 1 કે તેથી નાની એટલે 0 અને 1 બે જ કિંમત આવવાની છે. આને આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે બરાબર. બસ હવે આટલી વસ્તુ મળી ગયા બાદ સૂત્ર લખશું એટલે કે દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર. આપણે અહીં જે લખ્યું છે દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર બરાબર. ઓકે સૂત્ર લખ્યા બાદ આપણે સૂત્ર લખીશું એટલે કે p ઓફ x બરાબર ncx p ની x ઘાત * q ની n - x ઘાત. આ સૂત્રમાં હવે આપણે કિંમત મૂકશું. પહેલા x બરાબર આપણી પાસે બે કિંમતો છે તો સૌપ્રથમ પહેલા પહેલી કિંમતનો યુઝ કરીશું. તો પહેલી કિંમત આપણા માટે અહીંયા 0 બને છે તો x બરાબર 0 મૂકતો એવું આપણે લખ્યું છે બરાબર. પછી ત્યારબાદ આપણે કિંમત મૂકી એટલે p ઓફ 0 બરાબર 8c0 q ની કિંમત 1/2 એની માથે x એટલે 0 q 1/2 n 8 x એટલે 0. ઓકે આને આપણે રિડ્યુસ કર્યું બરાબર 8c0 જ્યારે પણ આવું હોય nc0 ની કિંમત 1 થાય. હવે nc0 હોય એટલે કે અહીંયા આપણે 8c0 હોય કે 9c0 હોય કે 50c0 એ બધાની કિંમત કેટલી થશે? 1 થશે. ઓકે તો 1 થાય એટલે આપણે 1 લખ્યા છે. પછી કોઈ પણ ની 0 ઘાત કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા યાદ રાખજો. કોઈ પણ ની 0 ઘાત પણ કેટલી થશે? 1 થશે. એટલે આપણે અહીંયા ની કિંમત પણ 1 મૂકી દીધી. ઓકે 1/2 8 - 0 એટલે કે આપણે 8 માંથી 0 બાદ થાય એટલે 8 લખ્યા. પછી 1 ગુણ્યા બરાબર એ 2 ની 8 ઘાત એટલે તમારે કેલ્શિયમ કરવાનું છે બરાબર એટલે કે 256 આવશે. ઉપર ઉપરનો ગુણાકાર નીચે એટલે કે p ઓફ 0 મળી ગયું. ઓકે હવે આપણે x ની બીજી કિંમત લઈશું. x ની બીજી કિંમત કઈ છે? x બરાબર 1 છે બરાબર. તો
આમાં જે ગણતરી કરીએ એટલે કે x બરાબર 0 મૂકતા એટલે કે અહીં આપણે 0 મૂકતા n એટલે 8c x લઈએ p ની બરાબર p લે તો ત્યાં p ની માથે x ઘાત એટલે 1 q ની માથે n એટલે 8 1 ઘાત એ રીતે આપણે અનુસર્યું તો આપણને આન્સર મળ્યો 256 બરાબર આ p ઓફ 1 મળી ગયો હવે આપણને જે પૂછ્યું હતું એ લખ્યું એટલે કે આપણને આવું પૂછ્યું હતું કે p ઓફ x બરાબર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બરાબર તો એમાં એની કિંમત આપણે x ની કિંમત લખીશું બરાબર p ઓફ 0 p ઓફ 1 p ઓફ 0 આપણને મળ્યો 1 ના છેદમાં 256 q મળ્યો p ઓફ 1 મળ્યો 8 ના છેદમાં 256 એટલે કે બંને સરવાળો કરે છેદ સમાન છે તો મિત્રો આયા છેદ ઉડાડ્યા તો આયા આપણે પાસે સમાન કરે તો આની આ કિંમત મળે એટલા માટે આપણે ત્યારે આયા છેદ ઉડાડશું નહીં બરાબર હંમેશા છેદ ઉડાડો ઓકે હાલો આ છેદ સરખા છે રેશનો સરવાળો છેદ સરખા છે એટલે રેશનો નો થઈ ગયો સરવાળો 1 + 8 છેદમાં 256 એટલે કે 9 ના છેદમાં 256 આ તમારો થઈ ગયો મિત્રો આન્સર થઈ ગયો બરાબર તો આશા રાખું છું કે તમને આ દાખલાનો ખ્યાલ આવી ગયો હશે જો ન આવ્યો હોય તો ફરી વખત આ વિડિયો જોઈ લો ખ્યાલ આવી જશે તેમ છતાં પણ ન આવડે તો ફરી વખત વિડિયો જેટલો જોવો પડે એટલી વાર જોઈ લે બાકી દાખલો મિત્રો એકદમ સરળ છે આવડી જાય એવો દાખલો જ છે ઓકે જય હિન્દ જય ભારત